જો જીવી આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો, જીવી સ્પીકિંગ. એ હું જીવતી બોલું છું. એ જીવતી હોય તો જ બોલે ને. બોલ બોલ, ઘણા દિવસે મોટી બેનની યાદ આવી હે. એ જીવી, તારે ત્યાં જે મહેમાન આવે છે ને એ ગુંદરિયા મહેમાન છે. ગુંદરિયા મારે ત્યાં 15 દી રોકાણા. ઈ બધાયનું ભરબારું કરે છે. મફતિયા છે મફતિયા. અરુ તે ફોન કરી દીધો. હવે જો એની મજા આવી ક્યાં લાગે છે. હવે પછી વાત કરીશું. એ ખુલ્લું જ છે, આવી જાઓ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. ધન ઘડી ધન ભાગ. અમારા ઘરે તમારા પગલા પડ્યા. ઈ અહીંયા તો બહુ મજા આવશે. આપણે મહિનો ખેંચી લેશું. હું કીધું કાઈ નહીં, મારા આતા નથી દેખાતા. અરે અરે, કેમ, શું થયું માજી? તમારા હાથનું મગજ ચસકી ગયું છે બેન. હા, તો એ શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે પાવડે મારે છે. તો અત્યારે ક્યાં છે? વાડીએ પાવડો લેવા ગયા છે. આ પેલા ક્યારે આવું થયું છે? ગઈકાલે 2 મહેમાન આવ્યા હતા. અસલ તમારી જેવા ડાયા ડમરા. એના હારું મેં ભજીયા બનાવ્યા, પણ તમારા હાથે આવી એને પાવડે પાવડે એની ચટણી બનાવી નાખી. અરે સારું કીધું તમે કહી દીધું. હવે રામ રામ નીકળીએ છીએ. એ મારા હા, ચા તો પીતા જાઓ. ચા તો પી લઈ. ભલે બા, બનાવ. દૂધ વાળી બનાવું કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધ હોય ઠપકારીએ. મીઠી બનાવું કે મોળી? મોળી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી હું સૂંઠ નાખું કે આદુ? કોરી ખાટ તો પીએ જ છીએ. આજે આદુ વાળી ઠપકારીએ. રકાબીમાં આપું કે કપમાં? રકાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. 2 સેકન્ડમાં ચા બનાવી. હે, આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે. આજ ખાલી ઠપકારો. જલ્દી બાયણું ખોલ. મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો. ભાગો. એ ખોલું. તમારા હાથમાં શું છે? કીધું તો ખરું, પાવડો છે. એ કહું છું ભાગો હવે. એ હા, સમજી ગઈ, ભાગો હવે. ભાગો. મહેમાન આવ્યા તા? આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારનો પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા પૈસા આઈસે. જાઓ દયાવો. એ દેતો આવું. એ લેતા જાઓ. ભાગો ભાગો. અરે કહું છું, લેતા જાઓ. અરે લેતા જાઓ. ભાગો. અરે આ ભાગે કા? કહું છું લેતા જાઓ. અરે કહું છું લેતા જાઓ. જોયું, મફતનું બહુ સારું નહીં. મફતની મજા ને ઉકરડે ધજા.
એવું માનનારને આવી થાય સજા. અરે તમારી આંખમાં આંસુ ના હોય કેમ? કોઈની અવસાન નોંધ આવી છે ના 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 તો ભારત મેચ હારી ગયું, ના 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 ધરતીકંપ થયો, સુનામી આવી, બોમ્બ ફૂટ્યો, ના 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 તો એવું તો શું વળી ગયું કઈ વાંચીને આટલું બધું રડો છો? હવે વાંચતા નથી રડતો, તો વાંચતા નથી આવડતું એટલે રડું છું. ઓહો, એમાં હું લાવો હું વાંચી દઉં. હાલે ઓય માડી મરી ગઈ. એ કોઈની અવસાન નોંધાવી છે એ ના ના ના, તો ભારત મેચ હારી ગયું. એ ના ના ના, ઓય ધરતીકંપ થયો, સુનામી આવી કે બોમ્બ ફૂટ્યો, એ ના ના ના, તો કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? હે? શું? આ તમારી ખુશી નીચે મારો પગ આવી ગયો છે. સોરી જીવી, સોરી. ઓય મારી માડી મિથ્યા થાતી નથી ને કરેલા કર્મના બદલા દેવા પડે જીવી, દેવા મૂકી પડે. દો. એ કહું છું હાંજે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે હે ભગવાન, આ જન્મ સુધી મને ઈ જ મળે. એ ભગવાન, આશા રાખું છું કે આ હાથમાં જ જન્મ હોય. હું કીધું એ આ જન્મ હોય જીવી, હે? હું તો 14 જન્મનું કહેતો હતો. Congratulations! You have been selected to take part in our anonymous survey. Please take our... હલો, જીવા સ્પીકિંગ. શું? હોસ્પિટલમાંથી? હા બોલો. હું વાત કરો છો? કોણ? ક્યારે? કેટલા વાગે? અરે કેમ કરતા? એ પણ હું થયું બા ગુજરી ગયા જેવી, બા ગુજરી ગયા. એમાં રોવાનું ન હોય. હવે એની ઉંમર કેવડી ને વાત કેવડી. બાએ તો સદી ફટકારી દીધી હતી. હવે યમરાજનો વાંક નથી. હવે તો બોલાવે ને. હવે તો જીવતા જગત્યું કરવું જોઈતું તું. હવે તો હસવું જોઈ, મીઠાઈ વેચવી જોઈ. કે મારા બા નથી ગુજરી ગયા, આઈ, તારા બા ગુજરી ગયા છે. ઓય મારી રે, અરે રે બિચારા. હે ભગવાન, હજી તો નાની અમથી ઉંમર હતી. જોયું, આવું જ થતું હોય. માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુઃખ તો દેખાતું નથી. કુટુંબની દરેક વ્યક્તિ એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય. સ્વર્ગ.